आज आनंद आज उछरंग आज नेनो माने सखी हमारे आंगणे यदि कोई सूरो बैठो हो मित्रों थोड़ी बार वो शांति जानो जो कारण के कणकी कणकी उड़ी गई हाचा चोखा रहा हाँ હવે ભૂવાય નથી ધૂણાવાય કોણ આ ટાઈટ ના ધૂણો છે પણ અહીંયા આવીને નથી ધૂણતા હા બેઠા બેઠા ધ્રુજો ખમા ઠંડી આમ જઈને ચા પી આવો હા જગદંબા जगदम्बा माड़ी तू मां जोगड़ी हे मां यन माड़ी जपिए तारा तिहार जा पण माड़ी अखंड तारा या दीवड़ा बड़े माड़ी प्रगटिया पोया पण आजे दादाना सानिध्यने मालकोर हुण तम बधाय बैठा होय पण जय एवी बोलावजो के जेने प्रसादी खाती होय ने ई जय बोले हां कारण के અત્યાર લગે મે હું ક્યાર નો તે ભાઈ 2 મિનિટ મિત્રો હું ક્યાર નો જોઉં છું જય બોલાવ કે બોલી આલા દાદાની જય આઈ કણ સંભળાય બાકી કોઈનો અવાજ આવ્યો નથી બોલ શ્રી આલા દાદાની भावना बेन नी दीकरी भावनगर एमनी छोकरी भूली पड़ी छे એટલે બેન આવી ને સ્ટેજ આગળ આવીને લઈ જાય બેબીને પણ હજુ જયમાં આમ જયકારા જેવું લાગ્યું નહીં મને બોલ્યા શ્રી આલા દાદાની આ મોજ કારણ કે સુરો હોય ને કોઈ દી સુરો ઝેલો ના રહે અને હુરો કોઈ દી હંતાય નહીં પણ આજ કોની માતા ને કોનો દેવ ઉતરે એ તો જેને આલા દાદાની નામની કંકોત્રી મળી ગઈ હોય આજ આ ગોદવડિયા પરિવાર સોલંકી ની કદાચ કંકોત્રી આપી હોય ને કંકોત્રી કદાચ ઈ ભુવન કદાચ ઈ દીકરા આવ્યા હોય એ હા मारी धड़ी धड़ी नो विहावो बट तो नहीं मरबा ये मारी दोयली वेड़ा नो धड़ी कोई नहीं बेटी कदाच हितर की बेटी कदाच मरद बाप बैठो हो ए बाबा गुणो बैठो होय हाल करदा या तन बोला मरदा या ने बोलावो मारी सोलंकी ना कळनो धणी केवाय आज मारी सोलंकी ना कळनो धींगो धणी आवे जागो जागो बबो हिंगर में बेठी नो बड़वो बेठी नो बड़वो माता दादी नो समझ में હારી નીકળો અને એની કદાચ પણ દાદા હાલને પ્રવતો કરે અને જો હિતેર પેઢીએ જો ખખરા કરતો ના આવું ને તો બરાબર મને દાદા હાલી અને રાજબ લાગી જાય હાલી અને રાજબ લાગી જાય
કિશન ચાવડા કાયમના માટે દાવો કરે છે કદાચ કળની માલિક પર હુરધન બેઠો હોય પણ કદાચ બાનું પહેરી બાંધ્યું હોય એ નહીં પણ કદાચ એનો 100 મહિનાનો છોકરો હોય કદાચ 70 વર્ષનો કદાચ બુઢો ઘરની માલિક પર બેઠો હોય કદાચ દાદા જો હાકલો કરે જો હાઈલ કેતા જો છોકરો પેટે ના ઉતરે ને તો ભલા માણા એને હુરા પુરાની કોઈ ખાંભ્યું લઈ જાય મારા બા હુરા પુરાની ખાંભ્યું લઈ જાય મારા બા ખાંભ્યું લઈ જાય મારા બા પણ કદાચ જો કદાચ હિતેર પેઢીએ કદાચ વડવો ઉતરે પણ આટલે કદાચ મારી નવઘરી નાચ બેઠી હોય અને જો કોઈનો હુરો બેઠો હોય એટલે હવાસે સોખા જમીન બેઠો હોય અને કદાચના મોઢે કદાચ રાખો બેઠો હોય તો ભલામણ ના ઉતરે મરવા કદાચ ભલામણા નાના હોય કદાચ લગોટીઓ રમતા રમતા પડી ગયા હોય કદાચ લગોટીઓ રમતા રમતા પડી ગયા હોય કાં તો પાણીનો ગ્લાસ લેવા ગયા હોય લપટીને પડ્યા હોય 100 મહિના કદાચ ખાખલા કર્યા હોય ભૂંડી પડી મર્યા હોય ને એના ભલામણા કોઈની પાળિયા ના થાય પણ જો કદાચ કોઈનો હુરો પૂરો બેઠો હોય અને હિતેર પેઢીએ જો કદાચ ટહુકો ના કરે ને તો ભલામણા એના હુરા પૂરાના પાળિયા પૂજવા નકામા પડવા પાળિયા પૂજવા નકામા પડવા દર્શકા ભાગે સુંદર લાગે કાયર ભાગે કામ પડે મેદાને મરવાયો સબર વાગે તો પર ચડે તો પર ચડે અજરીના આજે કદાચ માતન માંડવાન બાલકોર ગયા હોય કદાચ મધરાત નું ટાણું થયું હોય અને મધરાત ના ટાણે કદાચ છોકરા ઘરે જતા હોય છોકરા ઘરે જતા હોય એટલે એમ કહેવાય 4 રસ્તા આવે જોજો 4 રસ્તા આવે 4 રસ્તા ને બાલકોર મધરાત નો 3:30 નો સમય થયો છે જેથી ભૂતા વેળો આટો મારી જાય કે લાય આ છોકરાને કાળજા લઈ જાઓ પણ જો કોઈની મઠની બાલકોર કદાચ સાવણ બેઠી હોય કદાચ મેલડી બેઠી હોય કોઈના મઠની માલિકો કદાચ સામુંડા બેઠી હોય કદાચ મેલડી બેઠી હોય એટલે વાણવટી હોય કદાચ સિંધુડી હોય કદાચ ખોડિયાર હોય કદાચ મોગલ હોય અને જો કદાચ મધરાતે કદાચ જાગરિયો હાકલો કરે કે જો કોઈના મઠની માલિકો કદાચ માતાઓ બેઠી હોય અને જો કદાચ મધરાતે જો ટવકો ના કરે ને તો ભલામણીના મઢે માતા નહીં કોક મડા બેઠા હોય મારો બાપ નહીં કોક મડા બેઠા હોય મારો બાપ નહીં કોક મડા બેઠા હોય મારો બાપ
દાદા કદાચ આ બેઠકની માલિકો કદાચ આ માતાઓ લઈને કદાચ ઉતરી આવ્યા હોય, કોઈ ભૂવો કદાચ માતા લઈને આવ્યો હોય અને કદાચ એ ભૂવાની જો કદાચ માતા કોક ચાર રસ્તાની માલિકો બેહી ગઈ હોય અને કાતો કોઈ કુંડાળાની માલિકો કાતો કોઈ જોગડીઓ ઝપાટા મારી જાય હોય ને તો ભલામણા ભૂવો આકલો ના કરે, બાકી મધરાત નું ટાણું છે અને કદાચ જો આકલો કરતા જો પાછો પડે તો ભલામણ એના મોઢે માતા ના હોય મરવા, એના મોઢે માતા ના હોય મરવા, જોડેની માલિકો લઈને નીકળી ગયો હોય તો ભલા ભલા તમારી માતા યુવાંગી થા બરબા, તમારી માતા યુવાંગી થા બરબા, તમારી માતા યુવાંગી થા મારી મન પાર કા ગામના શિવાડા લઈને મારી દેવી કારણ કે મોજ કરાવી અત્યાર સુધી બધા જ કલાકારો, કારણ કે આ તો ગત ગંગા નાદ કહેવાય સાહેબ, સમાજનો દીકરો થઈ પણ દાદાનો પરચો એટલે હું અહીં અંદર આવ્યો એટલે મેં જોયું કે ભલામણા 5 માણસને ભેગા કરવો હોય તો દમ નીકળી જાય, પણ આજ સોલંકી પરિવારને આંગણે જાગતી જ્યોત પ્રમાણે દાદો બેઠો હોય ત્યારે એ દાદાના સાનિધ્યનો જે લાવો મળ્યો એ બદલ હું દાદાનો ઋણી છું. અને આજે જેવું સોલંકી પરિવારની માલકો હુરાપુરા તરીકે આલા દાદા પૂજાય અને જેમ સોલંકીના દીકરા કદાચ ટહુકો કરે દાદો આવી પૂરા કરી જાય, એવું જ અમારો સરસ મજાનો જય માતાજી સાવણ જય કીતા જયકારો થાય. આ સાવણ જય માતાજી સાવણ મને ગાતા નતો આવડતું કે બોલતા નતો આવડતું, પણ અમારા હિંમતભાઈ કેમ ગયા, હિંમતભાઈ એટલું જ કીધું કિશન આ સાવણ તારું છે લઈ જા. જો સમાજનો દીકરો જો કલાકાર બનતો હોય, આજે આ લેવલ સુધી પહોંચ્યો હોય તો એવો અમારો ઉપકારી અમારા હિંમતભાઈ પરમાર જબરજસ્ત તાલીઓના તાલથી વધાવશું. કારણ કે સાથ સહકાર દેવો ને સમાજની માલિકો બહુ કઠિન વસ્તુ છે. આ પગથિયે ચડાયો હોય ને જય માતાજી સાવણ ના હોત હું આ પગથિયે હોતે જ. હા પણ જ્યારે મેં દાદાને પૂછ્યું, નાનજી દાદાને, મેં કીધું જય માતાજી કેમ રાખ્યું, એટલે મને કે દીકરા બહુ મોટું રહસ્ય છે આની અંદર કે જય કહેતા જયકારો, હે કે જય કહેતા જયકારો, જેનો જય જય થાય ને ત્યારે જય બોલાય. અને માતાજી એટલે કે કળની માલકી કદાચ મારું કોઈ માનતું નથી ભયું કુટુંબમાં, મારું કોઈ માનતું નથી ભયું કુટુંબના, પણ મારી માતા કદાચ બેઠી હોય ને ભલામણા 2 ડગલા પછી મારો કોઈ વાંકો વાળ ના થાય, એવું અમારું સરસ મજાનું જય માતાજી સાઉન્ડ જબરદસ્ત તાલીઓના તાલથી વધાવજો ભાઈ. અને હવે હું રજૂ કરું છું અમારા એવા
હા, કારણ કે વાર્તાનો દોર લઈ અને અમારા નટુભાઈ ગુજર, કારણ કે એમને પણ મને બહુ સાથ સહકાર આપ્યો, કારણ કે અહીં સમગ્ર ટીમ છે ને મને બહુ સાથ સહકાર આપી અને આ લેવલ સુધી લાયા હોય એવા અમારા સમગ્ર સાથીદારોને પણ જબરજસ્ત તાલીઓનો તાલથી વધાવજો. જય માતાજી, કિશન ચાવડા, જય માતાજી, જય માતાજી, કિશન ચાવડા, જય માતાજી. ખૂબ આલા દાદાની વાતો કરી, જે કલાકારોને જેવા આવડ્યા એવા કાલાવાલા કર્યા. ખૂબ અમને પણ આનંદ આવ્યો અને હજુ એમ થાય છે કે ગાગા જ કરીએ. આવો અવસર ફરી ક્યારે આવશે કે ધડ ધીંગાણે જેના માથામાં હાણે ફાળિયા થઈને પૂજાવું હે ઘડવડિયા મારે ઠાકોરજી નથી થવું. વાતું વગતણિયું જણ જણ જુડડિયું જેડા જેડા માનવી એડી એડી વાતડિયું. હવે જે કઈ વાત કરવી છે એ આપણે અહીંથી મને જે કઈ લખીને આપ્યું છે આલા દાદાનો ઇતિહાસ એ રજૂ કરવા જઈ રહ્યો છું. મારા હાયર હિંસા બોલો ચામુંડા માત કી જય, બોલો હરધારી માત કી જય, બોલો આલા દાદાની જય. મારા હંસા હાયર ખમિયાણાની જગ્યામાં આલા દાદા પોતે માતા મુંડા એ મારધારી ની ભક્તિ કરારે એ માલી દિન ગણતા માસ ગયા રે દિન ગણતા માસ જ્ઞાન વરહયા તરિયા પણ પછી સુરત ભૂલી જઈ સાઈબા એ
વિહરિયા નો હિલોળો કહેવાય જુનાગઢ નો રાજા ગદી નવગણ જહાલ ની વારે ચડ્યો એ વખતમાં હાથ દુકાળી કાળ પીડ્યો હાથ દુકાળી કાળ પીડ્યો ખવાયન નો દાણો મળો ખવાયન નો દાણો મળે ને ગાવું મકોડા સર ઘણો દાણો રસમાં મિલાય અસત્રી બાળક નો ભરખ કરે દાંત ખોતરવા ખંડની હળી મળે નહીં પૃથ્વી માતે માણસ અન પોકારે પણ અન ક્યાંય જડ્યું ગોતું જડે ને બાપ સમય બન ઈ જગ્યાની માતા હાડી હાથ વિહુ એ ડગા પડેલા હાડી હાથ વિહુ ચારણો ના નિહડા કહેવાય હાડી હાથ વિહુ એટલે એક હોડ ઢાળી એટલા નિહડા પડેલા પણ દુકાળનો સમય ખાવા અન્નનો દાણો ન મળે પાણી પીવા ન મળે માલ ઢોર મરવા લાગ્યા માલ ઢોર મરવા લાગ્યા અન પાણી ખડ વગર માલ ઢોર મરવા લાગ્યા અન પાણી કઈ મળતા નથી તો હાલો આપણે આ દેશ મેલી અને પરદેશ જાય દુકાળ વરતવા આ દેશ મેલી પરદેશ જાય એવો વિચાર કર માલઢોર મરવા માંડ્યા એટલે દાદા આલા દાદા પાસે આવી અને ચારણોએ વિનંતી કરી અરજી કરી કે દાદા જો કોઈ તમારી પાસે ધર્મ તમારી પાસે કોઈ દેવી દેવસ્થાન હોય તો આ દુકાળ માંથી અમને કુન ઉગાર આ દુકાળ માંથી અમને કુન બચાવ આલા દાદા ચામુંડ સિમોએ સરદારીને કહેવા લાગ્યા
પણ દેવ દેવ નું હગું, ધર્મ ધર્મ નું હગું, માણા માણા નું હગું. હાવ પોત પોતાના માલ ઢોર બાળકો લઈ અને દેશ પરદેશ નીકળવા માંડ્યા. ત્રણ ભાઈ બેન, મોટા આલા દાદા અને દેવલ બેન એમના બેન. મારી દેવલ ના દિવાની દેવી, મારી અખંડ જોત ના અજવાળાની દેવી ક્યાં દેવલ બેન ના દિવાની દેવી, મારી અખંડ જોત ના અજવાળાની દેવી. ગામની માલકો ધીમે 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 માલ ઢોર લઈ અને ચારણો હાલી નીકળ્યા. ગામની માલકો આલા દાદા, તેમના ભાઈ અને દેવલબેન આટલા રોકાણા. હવાર પડો હાજ પડો ખાવાય નો જાણો મળો નહીં. હાથ હાથ દાડા ની લાગણું બને, હાથ હાથ દાડા ના, હાથ હાથ દાડા ના દાતણ જેને ભેગા થાય. તેથી દાદો હાલો પોકાર કરે કે મેં તો આ મારા ભાઈ ને મારી બેન ને કદાચ આમની હારે મોકલી દીધા હોત તો એ ભૂખા તો ન મરત. પણ કઈ વાંધો નહીં, જીનો કળમાં મારી ચામુંડી બેઠી હોય, એ જીના મલક છોડીને જવું હોય ને જાઓ બાપ, હું મારી ચામુંડી ને મારી સરદાર ને છોડીને નહીં આવું કે છો બાપ. મારી ચામુંડી એ મારી સરદારી, મારો હૈયાનો હાર, મારા ડોક ના માદળિયા ક્યાં. મારી ચામુંડી ને મારી સરદારી ને છોડીને અવાય નહીં. પરદેશમાં કોઈ હગું નહીં આપણું, હું દેવી વગર નો થઈ જાઉં. તેથી મારી દેવી મને મળો નહીં. મારી દેવી મને મળા ને હું દેવી વગર ના થઈ જઈશ. ધર્મ ને વાતું રાખવી, માતા ને વાતું રાખવી બાપ. મારી હરદારી ને વાતું રાખવી. મારી બદરી રાત નો ગજર ભાંગા ભાંગા, મધરી રાત નો ગજર ભાંગા, હાથમાં ખોખરી લાકડી લઈ શિવરાની ઢોલડી બની. માથ વેત વેત ના પૂરા બાબર કાજીના જટુગલા, ધડું ધડકલું ઓઢી આવી ઉભી રહી. મારા હાલા સોલંકી હું તો ફોક જાગસ બાપ. ઓહો મારી બરોબર અડધી રાત નો સમો થયો છે. કાકા નથી, કંડરમ નથી, મામા નથી, મોહાળ નથી, ભયું નથી, ભાગ્યા નથી, અને મને મધરાતે કોને જગાડ્યું કહે છે. મારી મધરાતે શું કામ મને જગાડ્યો, કોને ટવકો કર્યો. ભૂત નહીં, પલિત નહીં, ડાકણ નહીં, ડેરું
મધુરી રાત ના ગજરે તર બાપ ની દેવી તન ચામુંડી તન હરધારની સીમોય જગાડું રે. મારા આલા તારે ક્યાંય જવું નથી, મુંજાઈશ નહીં. હવારનો હવા પોહરતી બને અને આલા તારી પેઢી નું પુનરથી આવી ઉભી રહીશું તને ખાવા એ નો દાણો ખૂટવા દઉં નહીં, કોઠીએ કણ ખૂટ નહીં. તારી કોઠીએ કણ ખૂટવા દઉં નહીં. કઈ વાંધો નહીં માડી, પણ અમે કરવી માળું મેં તારા મનમાં નહીં. પણ હવે પડ્યો હાથ દુકાળી જે દિકાળ એ હવે વરસ ન તું કાળા ને. દેવલબેન વનવગડાની માલકોર ઢોર ચારે ગાયું ચારે. એક દાડો મનમાં ઓરતો આવ્યો, ઓહો બાપ મારા બાપની દેવી, આ વનવગડામાં હું એકલી, મને કોઈ ભૂતડા બીવરાવે, મારી મને કોઈ ભૂતડા બીવરાવા, મારી આય મારો ધણી કુન બના, આય મારું રક્ષણ કુન કરે. તેથી હવા વેદની નાગણી બની, હવા વેદની નાગણી બની ટપોરો મારે. હવા વેદની નાગણી બની અને જીમના લલકારા મારવા માંડી. મારી દેવા મુંજાઈશ નહીં બાપ, મુંજાઈશ નહીં, હું તારી ભેગી છું. એ તારો જીવતા નો જાનૈયો, તારો મુવાનો કાઢિયો બનું. આમ દિવસ ને જાતા વાર લાગે નહીં, દિવસ ને જાતા વાર લાગે નહીં. ધીમે ધીમે દેવલબેન ના ઘર રહેવા માંડ્યા. દેવલબેન ની ઉંમર છે તેથી માસી મોઈને કહેવા લાગ્યા, મારી ચામુંડી ને કહેવા લાગ્યા કે માં હવે મારી ઉંમર થઈ ગઈ, મેં તારી ભક્તિ યથાર્થ થાય એટલી કરી, પણ હવે મારી ભક્તિ થાય એમ નથી માડી, હવે મને તારામાં સમાવી લે. દેવલબેન એ મોઈ ના ખોળામાં આશરો આપી, માશર ધારી ના ખોળામાં બેઠી. થોડોક સમય તો એટલા આલા દાદાને વિચાર આવ્યો કે લાઈન બાપ લીમલી ખમિયાણા શેખપર જેવા ગામ છે અને એમાં મારા ભાઈઓના દીકરા 5 છે, એમાંથી એક તો મારી હારે છે, પણ 4 દીકરાને મળતો આવું બાપ.
વન વગડો આવા રે વન વગડો આવા વન વગડો આવે ખભિયાણાના પાદરની માલકોર દાદાનું મન મોહી ગયું કે બાપ હવે આ જગ્યાની માલકોર મારો દેહ છોડી દેવો જોઈએ. તેથી ચારેય દીકરાને પીપળવાથી લીમલીથી ખમિયાણાથી અને શેખપરથી બધાને બોલાવી લીધા કે હવે હું ઘરે નહીં આવું, હું મરી જાઉં તો મારી સમાધિ અહીં ખોરતી મને અહીંયા દફનાવી દેજો. હવે મારો દેહનો ત્યાગ થાય તો મને અહીં સમાવી દેજો. યા દાદા ન સમાધિ આપા થોડોક સમય વિરવા લાગા દેવી પૂજક આવા દેવી પૂજક આવી ખેતર ખેડવા લાગા દાદાની સમાધિ ઉપર હળ ફરી જાય રે. હળનો દાતો દાદાની સમાધિ ન અડી જાય. આ તો જાગૃત દેવ જાગી જાય. દાણા નાના 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 ફટ કરતો ફુફાડો માર્યો અને કાળો નાગ બનીને ઉભો રહી ગયો કે તમને ઓળખો કે હું સોલંકી પરિવાર ગોદવિયા પરિવારનો હું પૂરો આલા સોલંકી મારું નામ છે બાપ. દેવી પૂજક કે હું માનું નહીં. દેવી પૂજક કે હું માનું નહીં. કે તું એમ નહીં માનતો તો મારું પ્રમાણ જોવું છે તારે કે હા. વઢવાણ ની અંદર એના બે દીકરા હટાણું કરવા જાય. હટાણું કરતા ચોરી નો આરોપ માથે આવ. કાળી કોટડી જેલમાં પૂરવામાં આવ. જેલમાં પૂરવામાં આવ્યા. દીકરા રોવન રુદન કરે પોતાના બાપને સમાચાર મોકલ્યો. વટા માર્ગુ અરે એ વખત કઈ ફોન ની સિસ્ટમ નહોતી. મારા બાબાને કહેજો ને કે અમને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યા છે. અને તેથી બે દીકરા રોવા રુદન કરે. આ દીકરાનો બાપ વિચાર કરે કે માનો નો માનો પેલા ખેતરની માલખોર મારાથી રાફડો ખેડાઈ ગયો છે. ખેતર ખેડા તો ભલે ખેડા પણ મારા આલા દાદાનો રાફડો શા માટે ખેડો? મને આલા દાદા ના આવહમું લાગ્યું. એ જગ્યાની માથે જઈ, એ સમાધિની માથે જઈ ભાખોડીએ પડી બે હાથ જોડી વિનંતી કરી અને કહેવા લાગ્યો કે દાદા તમે જે કોઈ હોય હું પણ તમને માનીશ અને હું પણ તમને પૂજીશ. પણ મારા બંને દીકરા નિર્દોષ જો ઘરે આવે તો આ તમારી માનતાયું થાય તો તમને મનાય કે આ તો સતના શબ્દ જાય નહીં. સતિયા માણાના વેણ વચન જાય નહીં.
એ દેવી પૂજક ના દીકરા ઘરે આવ્યા કે હાલો હાલો પછી પાણી પીજો. પણ ખમિયાણાના પાદરમાં મેં જે રાફડો ખેડો છે એ રાફડાની માલકો કોઈ નાગ નથી, પણ બાપ કોકનો હુરો પૂરો ગોદવિયા પરિવાર સોલંકી પરિવારનો પૂરો પૂરો હુરદન દાદા આલા નામના એક દેવ બેઠું શકે છે. હમણાં આપણા કરશનભાઈ અને વિડિયો છે, વિડિયોની અંદર જોઈ લેજો કે એમના બાપુજી જીવા દાદા 90 વર્ષની ઉંમર. હવે ત્યાંથી હાલીને અહીંયા આવવું એટલે આપણે અત્યારે એક ઘડી કઈ બાઇક વગર હાલતા નથી ડગલું, પણ ખાટલામાં પડ્યા પડ્યા કે બેટા મારે મઢ જવું છે. અને એ આલા દાદાએ કઈક ખુજવાડ્યું છે, એમને વિડીયો ઉતારી લીધો છે કે આજ શું વાર થયો, કે શનિવાર, કે કાલ શું વાર થાય, કે રવિવાર. તો રવિવાર છે એટલે મારે જવું પડશે મારા દાદાના દેવળે. પણ તમારે તો હાલવાની હોશે નથી, ખાટલામાંથી ઊભા થતા નથી. આ 90 વર્ષની ઉંમર થઈ ગઈ અને તેથી દાદા જીવાએ કીધું કે બાપ ઈ પાવર તો મારો દાદો આલા સોલંકી મને આપશે. મારા ગોદવિયા પરિવારનો મારો જે હુરો પૂરો હુરધન બેઠો ને બાપ, ઈ નો હુરધન બેઠો ને ઈ અડીખમ મારા ખાટલા ફરતો આટો મારે મારું બાવડું પકડીને મને ઈ લઈ જાય છે કે શેમાં જવું છે, કે હાલતા જવું છે બા. આ જ્યારે મંદિર બનતું ત્યારે કોરોના વખતમાં 12 વાગે એટલે ચકલું નો ફરકે, બહાર નો નીકળાય. એ વખતમાં આ મંદિરનું કામ ચાલે. કરશનભાઈ ને કોકે કીધું કે ચા પીવી છે, પણ આ વગડામાં દૂધ લેવા કોણ જાય? ચા અને ખાંડ તો કદાચ ડબ્બા પડ્યા હતા, સાધન સામગ્રી બધું હતું, પણ દૂધ ક્યાંથી લાવવું? પણ દાદા આલાની આગળ અરજ કરી હો, અને અરજ કરે એનું સાંભળે છે. હમણાં આપણે અનપસિંહ બાપુએ વાત કરી એમ એ દીકરીના પોકારા સાંભળીને ગયા હતા, જે ભેંસ ખોવાણી, આટિયાળી પાંગડી, 5 હાથ પૂરા, હાથમાં કડિયાળી લાકડી રહી ગઈ હોય, કેડ બાંધી અને જેમ કાનુડો ગોકુળની માલકોર ઉભો હોય ને એમ આલા દાદા ઉભેલા. અને એ પૂરી બેન નો ભાણ્યો એ ગાય ભેંસ ને ગોતતો ગોતતો ગયો વગડામાં, ત્યાં તો અહીંયા આલા દાદા ઉભેલા અને કીધું કે શું ગોતસ? કે મારી ભેંસ ગોતું છું, 3 દાડાથી ગાય ભેંસ ખોવાણી છે. કે આ હામ ઊભી તારી ભેંસ? કે આ આંગળી ચીંધીને ભેંસ એ ભાઈની ભાઈ પાણીયાની વાયા હાલતી થઈ ગઈ. આવા દાદાએ અનેક પરચા આલ્યા છે. શાહ વાણિયા, એની દીકરી અમેરિકામાં ભણે, ત્યાં રહેવાનું મન ઠરે નહીં. આ ભાઈએ ખર્ચો કરેલો દીકરીને ભણાવવા માટે. કરશનભાઈને વાત કરી કે મારી દીકરી માટે ખર્ચો કર્યો છે, 100 મહિના થયા છે, પણ ભણતર પૂરું કર્યા વગર આવો તો મારો બધો ખર્ચો માથે પડે એમ છે. આલા દાદાની આગળ આવી અરજી આલા દાદા આગળ આવી અરજી ના કરી.
અને દીકરી ભણીને પાછી આવે હેમ ખેમ. પણ જે મેં વાત કરી ચા અધૂરી રહી ગઈ, ચાની વાત. કે વનવગડામાં ચા કોણ બનાવે? બનાવી નાખીએ પણ દૂધ ક્યાંથી લાવવું? રમેશભાઈ, ગાયોનું ટોળું હાલ્યું આવો અને એમાંય કરશનભાઈ ની મનની માલકોર અંદર એક વાર્તો આવી જો કદાચ મારો દાદો અહીં બેઠો હોય અને કદાચ 18 ગાયું છે ને 18 ગાયું માંથી 17 હાલતી થાય ને એકાદી ગાય આ ઊભી રહી જાય અને ઈ આ ઊભી રહે તો કેવી રીતે ઊભી રહે? દાદાના મઠની સામે ઊભી રહે, દાદાની ડેરી સામે ઊભી રહે તો એને દોઈને બધાને ચા પાવ બાપ, કે મારા આલા દાદા એ ચા પાઈ શકે. આવી જેની ભક્તિ, આવી જેની કમાણીયું ના નીતિ ના બંદા હશે, એના પ્રમાણ પડ્યા હશે. આજે તમે હું તો શું મહેમાન ગતિ આવ્યા છીએ, પણ આજની 4 થી 5મી પેઢી સુધી આપણે કોઈ ઓળખતા હોય નહીં, નામ ન જાણતા હોય તોય ગુણ ગાવો પડે. કારણ કે એમના કારણ એવા છે, એમના કામ એવા છે, એમની કમાણીઓ એવી છે. પેલા મઢ કાચા હતા પણ ભૂવા હાચા હતા. રમવા આવો દાદા, રમવા આવો, આજ મારા માંડવે રમવા આવો. લાજુ રાખો દાદા, લાજુ રાખો, આલા દાદા અમારી લાજુ રાખો. મેળો ભરાય તારો મેળો ભરાય, 27/11 મેળો ભરાય. મેળો ભરાય. હાલો જોવા દાદા ના, હાલો જોવા કમિયાણા ના ચોકમાં, હાલો જોવા. એ 24 વાલી તો ના 24 વાલી, 24 વાલી દાદા, 24 વાલી વસ્તી વાલી દાદા, 24 વાલી. બોલો ચામુંડા માત કી જય, સરદારી માત કી જય, આલા દાદાની જય, આવેલી હવનાથની દેવીઓની જય. ચામુંડા વિજય,
ખાંડા ખમરાણી તું જ દયાળી તું ડાઢાળી માવલડી હે મા તું જ દયાળી તું યારા દેવી શુભજાળી માવલડી માં હે મા થવાડી દડવડ જ્યારે યાળો પીને થાય સગરામ કરવા જઈ ખાના ખબરાણી દૂધ દયાળી તું ડાઢાળી માવલડી ખબરાણી દૂધ દયાળી તું ડાઢાળી માવલડી હે વિપત વેળાએ વેલી આવે અરજ કરો ગાયક નથી વિપત વેળાએ અરજ કરું માં અંતર થયા બાળ ધાણી મન બચાવી લેજે આદિ અનાથો માવલડી બ્રહ્મણિયા વગર કરી જોયા
હાલો બોલો આલા દાદાની જય ચામુંડા માત કી જય સવારમાં 9 વાગે આજે સમય રાખ્યા છે અને 10:27 દાદાની ધજા ચડવાની છે તો સર્વે ભાઈઓ આપણા સોલંકી પરિવાર મહેમાનો પધારેલા તમામ મહેમાનો સૌને હાજર રહેવા માટે અમારી નમ્ર વિનંતી છે બોલ આલા દાદાની જય